કાંજી આર્ય મેડમ નો કાંજી છોડો આય મેરો આય મેડમ તમે તો મારું નામ બોલ્યા જ નહીં લે. અરે તને કોણ બોલે? તું તો મારો ફેવરેટ કુરો. મેડમ હું તો શરમાઈ ગયો. એ મેડમ પાંદડું પેડું પાંદડું પેડું એ જોયું ને તમે યાદ આયા. એ મેડમ તમારા લેક્ચર નો શું અહેસાસ જરી હા. એ મેડમ તમે આયા ને ગલવલિયા મને એ મેડમ તમે આયા ને ગલવલિયા મને તા માંડ્યા. તમારા લેક્ચર નો શું તો અહેસાસ જરી બોરા હું તારાથી બહુ જ નારાજ છું. તું મારા જવા દો ને મેડમ, પૂરો આપણા ક્લાસનો સિન્સિયર છોકરો છે. જવા દો. મેડમ તમે મૂડમાં આવી જાઓ. મસ્ત ગીત સંભળાવો. મેડમ ને ખારી શીખવડાવો મેડમ મૂડમાં નથી. મેડમ ને ખારી શીખવડાવો મેડમ મૂડમાં નથી. હાડી હાડી વાળું ગીત એમાં મજા આવે. મેડમ સાડીમાં લાગો તમે જબરારે. તમે હાડીમાં લાગો તમે જબરારે. થોડીક સ્માઈલ આપો તો તમે જબરારે. બોરા તું મારા માટે આવું વિચારે છે? યુ નો મારે એક પતિ પરમેશ્વર છે. એક એ ઈ તો મેડમ બધાયને એક જ હોય. શું તમે પણ જાયમાં છો? મેડમ તો મેડમ જ છે. અરે ભગવાન પૂરા તને ખબર છે મારે 3 છોકરા અને 3 છોકરીઓ છે અને તું મારી સાથે ફ્લર્ટ કરે છે. 3 છોકરા ને 3 છોકરી. અરે મેડમ તમે તો એજ્યુકેટેડ છો. દેશની સમસ્યાને ધ્યાનમાં રાખીને બે તો બસ કરવું તું મેડમ. મારા ભૂરાભાઈની સાચી વાત છે. અને મેડમ તમે તો મારા દિલના ટુકડા ટુકડા. આટલો બધો અવાજ છે ની નો થાય. બધાય ચૂપ રહેજો હો. અને આ બધાય નવરીના છે નવરીના. અને મેડમ આ પણ કાઈ કરે ને તમને મને કોલ કરજો. આડી ડોન છું આડી ડોન. ચલો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બાય બાય પૂરા. આવજો મેડમ આવજો. લેક્ચર પૂરો પૂરા કેમ તું ટેન્શનમાં છો યાર? શું થયું? અરે મેડમ નો લેક્ચર ગયો. હવે ઓલા ખડૂસ જેવા સાહેબ આવશે. અરે યાર સાહેબ હોવા જ ન જોઈએ. બધી મેડમ નો જ લેક્ચર આવવો છે. હા સાચી વાત છે. મેડમ હોય ને તો ગલગલિયા જ થાય. પૂરા તું કેમ બોલો થયો? સર હું કઈ સાયકલ લઈ જતો હતો ને તો તમને ખબર હે કેવું પડ્યું કૂદું થઈ ગયો સાહેબ. અને તમે ઊભા થવાની વાત કરો. બોલો સગન તું કેમ બોલો થયો? સાહેબ મને ફૂલ પેટમાં દુખતું તું એટલે ઊભો ન થયો. અને રંજી તું કેમ બોલો થયો? સાહેબ મને તો હે ને મોટા મોટા ઘૂમડા થયા હે પગમાં. હું ઊભો ન થયો. ને પૂરા તું કેમ રડવા લાગ્યો? અરે સાહેબ હું તમે હવે મસ્તી કરતો તો તમે જામી જાઓ. હા ચંપક ગોલા ક્યાં હતો કાલે તું? ક્લાસમાં જ હતો સર. સર ખોટું બોલે. ઓલી આ જંપુઈ નથી બેસતી એની એને ગુનાળો તો સારો. હે સાચું કા? દેસી અને પથુ તું કેમ દાંત કાઢે? સર દાંત થોડી નીકળે. દાંત કાઢી તો ભોગા થઈ ગયો ભોગા. તો ચાલો આપણો લેક્ચર પૂરો.